એક વખત દેવ યાત્રા કરવા માટે ગયા હતા અને ત્યાં નંદ બાબાને એક અજગર એ ગળવાનો પ્રયત્ન કરતો હતો. એનાથી ભગવાને એ અજગરને મુક્તિ આપી અને નંદ બાબાને છોડાવ્યા છે. એ અજગર કોણ હતો? વિદ્યાધર, સુદર્શન નામનો વિદ્યાધર હતો અને એને અભિમાન હતું. અંગિરસ ઋષિ હતા, એમના કુરૂપ ઉપર એને હાસ્ય કરેલું. આનો અર્થ એ થાય કદાચ ભગવાને આપણને થોડુંક રૂપ આપ્યું હોય, સ્વરૂપ આપ્યું હોય, સુંદરતા આપી હોય, કોઈ કદરૂપું હોય તો એના ઉપર ક્યારે હસતા નહીં. હા, હોય કોઈને, આ તો કર્મને આધીન છે બધું. શરીર સારું મળવું, પાતળું મળવું, જાડું મળવું, સુંદર મળવું, કાળું મળવું, સુંદરતા મળવી, કુરૂપતા મળવી, આ બધું જ સાહેબ મારા અને તમારા કર્મોને આધીન છે. આપણે જેવા કર્મ કર્યા હોય એવો દેહ આપણને પ્રાપ્ત થાય છે. કદાચ આપણને સુંદરતા મળી હોય, કોઈ આપણી સામે કુરૂપ હોય તો એનું હાસ્ય ક્યારેય ન કરતા. હા, જો એના ઉપર હસશો તો તમારે પણ કુરૂપ થવું પડશે. એ સુદર્શન નામનો વિદ્યાધર હતો, એણે અંગિરસ ઋષિની ઉપર હાસ્ય કરેલું અને હાસ્ય કર્યું એટલે શ્રાપ આપેલો અને એના કારણે અજગર બન્યો હતો. પણ પછી પોતાની ભૂલ સમજાતા એણે ક્ષમા માગી એટલે ઋષિએ આશીર્વાદ આપતા કહ્યું, જા ભગવાન કૃષ્ણના પિતાજી નંદ બાબાને તું ગળવાનો પ્રયત્ન કરીશ ત્યારે ભગવાન કૃષ્ણનો સ્પર્શ થતા તને મુક્તિ મળશે. આજ ભગવાન કૃષ્ણનો સ્પર્શ થયો અને એને મુક્તિ મળી છે. ત્યારબાદ યુગલ ગીતની ચર્ચા આવી છે અને એ યુગલ ગીતની અંદર ગોપીઓ વૃંદાવનની અંદર, ગોકુળની અંદર રહીને ભગવાન જ્યારે ગાયો ચરાવવા જતા ત્યારે ગોપીઓ એ યુગલ સ્વરૂપનું દર્શન કરી અને એ પ્રસંગને વાગોળતી. કયો પ્રસંગ? તો કે શરદ પૂર્ણિમાનો જે રાસ થયો એમાં રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ હતું ને એક એક ગોપીને એક એક કાન હતા. એ જે ગોપીઓના યુગલ સ્વરૂપો હતા એ સ્વરૂપોનું ચિંતન કરી અને ગોપીઓ એનો આનંદ લેતી હતી. એ જે યુગલ સ્વરૂપની અંદર જે રાસ કર્યો હતો એ રાસને ગોપીઓ વાગોળે છે, એને યાદ કરે છે અને એનું આખું ચરિત્ર અહીંયા ચિત્રણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે યુગલ ગીતના રૂપમાં.